ઘડપણ એટલે અશક્ત શરીર, નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભેડીને જીવવાની હિંમત. પરિવારનો માળો પીખાય પરંતુ દંપતી અલગ ન થાય. ઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રાખવું એ પણ એક પડકારજનક પરિસ્થિતિ કહી શકાય. જોકે તેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. આ ધંધા પર અમે જીવીએ છે બેટા. ધંધો થાય તો ખાય, નહીં તો સાંજે એમ બી સૂઈ જઈએ. અને અમારે આ ધંધા પર અમારે સાંજ પડતા અમારે 600-500 એવા અમને મળે છે. તેમાંથી અમે આ લીંબુના કાઢીએ, અમે આ ખાંડના કાઢીએ, મસાલાના કાઢીએ અને બરફના કાઢીએ. એવી રીતના જીવન કરીએ છીએ અમારું બેટા. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક પુત્ર તેની પત્ની સાથે અલગ રહે છે, જ્યારે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કે 2 ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે. ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત રીતે તેમના સ્થળ પર આવી જાય છે. અંકલેશ્વર એસએ મોટર પાસે શરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400 થી 500 રૂપિયાનો વકરો કરી લે છે, જેમાંથી સામાનનો ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેને નમ્ર આંખમાંથી નીકળતા આંસુઓને લૂછતા જણાવ્યું હતું કે જેટલું અમે કમાવીએ છીએ તેટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી, તો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સાંભળનાર અને જોનારને કદાચ આ બાબત સામાન્ય લાગશે, પરંતુ સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે. આ ધંધો અમે હાઉસિંગમાં રહીએ છીએ. અમારે એક છોકરી છે, એક છોકરો ઓફ થઈ ગયો. તો અમે હાજે માંડે અમારી છોકરી સારવાર કરે અમારી. અને આ ધંધા પર અમે જીવીએ છીએ બેટા. ધંધો થાય તો ખાય, નહીં તો સાંજે એમ બી સૂઈ જઈએ. અને અમારે આ ધંધા પર અમારે સાંજ પડતા અમારે 600-500 એવા અમને મળે છે. તેમાંથી અમે આ લીંબુના કાઢીએ, અમે આ ખાંડના કાઢીએ, મસાલાના કાઢીએ અને બરફના કાઢીએ. એવી રીતના જીવન કરીએ છીએ અમારું બેટા. અમારે ભાડું ભરાય રહે બેટા. ભાડું ભરવા જઈએ તો ખાધા વગર ના રહીએ. સાંજે એક જ ટાઈમ અમે ખાઈએ છીએ. એ છોકરો એને કે એના સાસરીમાં બેટા. છોકરો હવે એના છોકરા છે બેટા. એની માટે એની સાસરીમાં જતો રહ્યો તો જતો રહ્યો. હવે એની માટે કરીને ખાય, અમે અમારું કરીને ખાઈએ. કેટલા વખતથી આ ધંધો કરો છો? આ ખાસા અમારા કેટલા 4 વર્ષ થઈ ગયા હે ને, 3 વર્ષ થઈ ગયા. હા, આ જાતે જ કમાઈને ખાઈએ બેટા. જે અમને મળે તે મળતું રોટલો મળે તે બી અમે ખાઈને રાજી છીએ.